નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શન બિલનો લોકસભામાં સ્વીકાર। વન નેશન વન ઇલેક્શન વિધેયક લોકસભામાં પાસ થયું, જોકે હવે જેપીસીને મોકલાયું। લોકસભામાં 269 વિરુદ્ધ 198 મતથી તે પસાર થયું। જોકે બિલની 32 પક્ષોએ તરફેણ કરી, જ્યારે કોંગ્રેસ સહિત 15 વિપક્ષોનો વિરોધ। જોકે તેને લઈને અમિત શાહે મહત્વનું નિવેદન આપ્યું। તેઓએ જણાવ્યું કે પીએમ મોદીએ બિલને ચર્ચા માટે જીપીસીમાં મોકલવા સૂચન કર્યું। જોકે કાયદા મંત્રીએ બિલને જેપીસીમાં મોકલવા પ્રસ્તાવ મૂક્યો। કોંગ્રેસ, એસપી, ટીએમસી અને ડીએમકેએ આ બિલનો વિરોધ કર્યો। જોકે શિવસેના, યુબીટી અને આઈયુએમએલે પણ આ બિલનો વિરોધ કર્યો હતો। જોકે કોંગ્રેસે ગેરબંધારણીય ગણાવીને તેનો ભારે વિરોધ કર્યો હતો। જોકે સરકાર પાસે 2/3 બહુમતી ન હોવાનો પણ દાવો કરાયો હતો। ખેડૂતો માટે ખાતરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખાતરની અછત મુદ્દે સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે। ખાતરની અછત હોવાનું સંઘાણીએ સ્વીકાર્યું છે। ચાઇનાએ ખાતર આપવાનું બંધ કરતા અછત સર્જાય છે। ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ ખાતરની અછત બાબતે આ પ્રતિક્રિયા આપી। જોકે તેઓએ કહ્યું કે ખાતરની તંગીને પહોંચી વળવા દેશમાં ખાતરનું ઉત્પાદન વધારવામાં આવશે। આજે કચ્છ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી। ઉત્તર ભારતમાં ફૂંકાઈ રહેલા કાતિલ સૂકા ઠંડા પવનની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। રાજ્યના મોટાભાગના શહેરના લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું। જોકે અમદાવાદમાં સિઝનમાં પહેલીવાર લઘુત્તમ તાપમાન 11.8 ડિગ્રી થયું હતું, તો નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। જોકે કચ્છ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે। કચ્છમાં તેમજ પોરબંદર અને રાજકોટ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ આજે શીતલહેરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 7 દિવસ ગુજરાતમાં શુષ્ક હવામાન રહેવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ સાથે 5 દિવસ હવામાનમાં કોઈપણ ફેરફાર થવાની આગાહી કરવામાં આવી નથી। શ્રમિક બસેરા યોજના અંતર્ગત રાજ્યના મુખ્ય શહેરોમાં આવાસો ઊભા કરવામાં આવશે। બાંધકામ શ્રમિકોને વ્યક્તિ દીઠ 5 રૂપિયાના ટોકન દરે સુવિધાયુક્ત હંગામી આવાસ મળશે। પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યુરિટી, મેડિકલ અને ઘોડિયાઘર જેવી સુવિધા ધરાવતા આવાસો કડિયાનાકાના 1 કિલોમીટર જેટલા વિસ્તારોમાં પૂરા પાડવામાં આવશે। શ્રમિક બસેરા તૈયાર થતાં 15,000થી પણ વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે। લાલ ડુંગળીથી મહુવા માર્કેટિંગ યાર્ડ છલકાયું। મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થઈ છે। લાલ ડુંગળીની 3.20 લાખ ગુણી ડુંગળીની આવક નોંધાઈ। જોકે દરરોજ 80,000 ગુણીનું ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે। ખેડૂતોને લાલ ડુંગળીનો સરેરાશ ભાવ હાલ 250થી લઈને 350 સુધી મળ્યા છે। જોકે ડુંગળીના ભાવમાં મોટો ઘટાડો થયો છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળીના ભાવમાં કડાકો બોલ્યો છે। યાર્ડમાં ડુંગળીના 3 લાખથી પણ વધુ કટ્ટાની આવક થઈ છે, જ્યારે હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ 100થી લઈને 481 સુધી બોલાયા હતા। આમ હવે ડુંગળીના ભાવમાં પણ ખેડૂતોએ માઠું વેઠવાનો વારો આવ્યો છે। ભરૂચમાં ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનની ફરિયાદ કરી છે। પરવાનગી વગર પદયાત્રા કરનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સામે પણ ફરિયાદ। જોકે ધારાસભ્ય ચૈત્ર વસાવાની મંગળવારે અટકાયત પણ કરી હતી। ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે સાંસદે પણ બાયો ચડાવી। જોકે રેતી ખનનની પ્રવૃત્તિ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરી છે। 14 જૂન 2025 સુધી મફતમાં આધાર કાર્ડ અપડેટ કરી શકશો। યુઆઈડીએઆઈએ આધાર કાર્ડ અપડેટ કરવાની મફત સેવાની સમયમર્યાદા ફરી એકવાર લંબાવી છે। હવે તમે તમારું આધાર કાર્ડ 14 જૂન 2025 સુધી ફ્રીમાં અપડેટ કરી શકો છો। પહેલાં આ સમયમર્યાદા 14 ડિસેમ્બર 2024 સુધીની હતી, પરંતુ હવે લગભગ 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। યુઆઈડીએઆઈનું પગલું લાખો લોકો માટે રાહત છે। આધાર કાર્ડ ધારકોને સુવિધા આપવા અને તેમની માહિતી અપડેટ રાખવા માટે આ પગલું ભર્યું છે। એક્સ પર જારી કરાયેલા પોસ્ટ યુઆઈડીએઆઈએ કહ્યું છે કે આધાર અપડેટની મફત સેવા 14 જૂન 2025 સુધી
ઉપલબ્ધ રહેશે, પરંતુ આ સુવિધા ફક્ત માય આધાર પોર્ટલ પર જ ઉપલબ્ધ છે. પીએમ કિસાન યોજનામાં 12,000 રૂપિયાની સહાય. એક રિપોર્ટ અનુસાર એક સંસદીય પેનલે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ કિસાનોને આપવામાં આવતી આર્થિક સહાયની રકમ વર્ષે ₹6,000થી વધારીને 12,000 રૂપિયા કરવાની ભલામણ કરી છે. આ ભલામણ પંજાબ અને હરિયાણાના કિસાનોએ વિરોધ પ્રદર્શન કરવાના પછી કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર એગ્રીકલ્ચર, એનિમલ હસબેન્ડરી અને ફ્રૂટ પ્રોસેસિંગ પર કોંગ્રેસ સાંસદ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહ સન્ની દ્વારા નેતૃત્વ કરનાર સ્ટેન્ડિંગ કમિટીએ પોતાનો પ્રથમ રિપોર્ટ 18મી લોકસભામાં આ ભલામણો કરી છે. આ ભલામણો કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયની અનુદાન માંગણીઓ 2024-25 પર કરવામાં આવી છે, જેને મંગળવારના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. પીએમ જય મા યોજનામાં ગેરરીતિ. વધુ 2 હોસ્પિટલ સસ્પેન્ડ, જોકે 2ને દંડ ફટકારાયો. પીએમ જય યોજના હેઠળ ગેરરીતિ મામલે રાજ્ય સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગત અઠવાડિયામાં 2 હોસ્પિટલ સસ્પેન્ડ અને 2ને પેનલ્ટી ફટકારાઈ. 2 હોસ્પિટલને ₹3.28 કરોડથી પણ વધુની પેનલ્ટી ફટકારવામાં આવી છે. જોકે હવે તો હોસ્પિટલો પૈસા પડાવવા દર્દીના સોનોગ્રાફી રિપોર્ટ સાથે પણ છેડા કરે છે. રાજકોટની સ્વસ્તિક હોસ્પિટલમાં 196 રિપોર્ટમાં છેડા, જોકે કૃષ્ણા હોસ્પિટલ પણ સસ્પેન્ડ કરાઈ. ભરૂચની જયાબેન મોદી હોસ્પિટલ, વડોદરાની બેનકર્સ હોસ્પિટલ પાસેથી પણ રિકવરી કરાશે, જોકે હોસ્પિટલોને 3.28 કરોડથી પણ વધુની પેનલ્ટી ફટકારવામાં આવી છે, જ્યારે ડૉક્ટર રાજેશ કંડોરિયાને બરતરફ કરાયા. રાજ્યના પોલીસ વિભાગમાં ભરતી અંગે મોટા સમાચાર. બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB 2023-24-1ની બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી 2025ના બીજા અઠવાડિયામાં યોજવામાં આવનાર છે. ભાવનગરમાં પણ 800 જેટલા મકાનોનું મનપા દ્વારા ડિમોલેશન કરવામાં આવશે. ઢેંચી નદીના શુદ્ધિકરણ માટે રહેણાંકો મકાનો હટાવવામાં આવશે. નદી કાંઠા વિસ્તારના 800થી પણ વધુ મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે. બોર તળાવ, RTO, કુંભારવાડા વિસ્તારના મકાનોને મહાનગરપાલિકાએ નોટિસ પાઠવી છે, જોકે ઘર ખાલી કરવા માટે આદેશ આપ્યો છે. સાયકલ ખરીદી કૌભાંડને લઈને અમિત ચાવડાનું મોટું નિવેદન સામે આવ્યું છે. સરકાર તાત્કાલિક સાયકલ ખરીદી કૌભાંડની તપાસ કરાવે. અમિત ચાવડા. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સાયકલ ખરીદીને લઈને ભાજપ પર પ્રહારો કર્યા. કહેવાતી ડબલ એન્જિનવાળી સરકાર 2 વર્ષ જેટલો સમય થયો હોવા છતાં પણ અંદાજે 3.5 લાખ દીકરીઓને ઘરેથી શાળા જવા માટે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ આપી શકતી નથી, તેવું અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે સાયકલ કૌભાંડની તપાસ કરીને પગલાં લેવાની સરકારના પ્રવક્તા મંત્રીની જાહેરાતના નિવેદનને 6 મહિના થયા હોવા છતાં પણ કોઈ પગલાં લેવાયા નથી. જોકે સરકાર તાત્કાલિક સાયકલ ખરીદી કૌભાંડની તપાસ કરાવે અને 3.5 લાખ દીકરીઓને તાત્કાલિક સાયકલ આપે એવી માંગણી પણ તેઓએ કરી હતી. પીજેડ કૌભાંડમાં ફરિયાદના 21 દિવસ બાદ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસને હાથતાળી આપવામાં સફળ. બીજેડ કૌભાંડ અંગેની ફરિયાદ નોંધાયાને 21 દિવસ કરતાં પણ વધુનો સમય થઈ ચૂક્યો હોવા છતાં મુખ્ય કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લેવા CID ક્રાઇમની 4 અલગ અલગ ટીમો ચારે તરફ શોધી રહી છે. એમ છતાંય તે પોલીસને હાથતાળી આપીને છુપાતો ફરી રહ્યો છે. જોકે તે સિવાય હજુ સુધી તેનો ક્યાંય પત્તો લાગતો નથી. સોનાના ભાવમાં મોટો ઉછાળો. મંગળવારે દિલ્હીમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. 99.9% શુદ્ધતા ધરાવતું સોનું ₹950 વધીને ₹79,300 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું, જ્યારે સોમવારના સત્રમાં તે ₹78,350 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. મંગળવારે 99.5% શુદ્ધતાનું સોનું ₹950 વધીને ₹78,900 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જોકે લગ્નની સિઝનમાં જ્વેલરીની માંગ વધવાને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. ભાવનગરના ત્રાપજ ખાતે થયેલા અકસ્માતમાં મૃતકોને મોરારી બાપુ દ્વારા સહાય. 6 મૃતકોના પરિવારજનોને 15,000 લેખે
90,000 રૂપિયાની સહાય આપી. જોકે નારી નજીક અકસ્માતમાં સાધુ યુવકનું પણ મૃત્યુ થયું હતું. જોકે મૃતક સાધુના પરિવારને પણ મોરારી બાપુએ 15,000 રૂપિયાની સહાય આપી. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી મેદાનમાં. પ્રજાશક્તિ પાર્ટીની સ્થાપના બાદ હવે પાર્ટી કાર્યાલય શરૂ કરશે. 22 ડિસેમ્બરે અડાલજ ખાતે પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન થશે. નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ તરીકે દાંતા નરેશની પસંદગી કરાય. દાંતાને મહારાણા રિદ્ધિરાજસિંહ પરમાર પ્રદેશ પ્રમુખ બનશે. જોકે ઉદ્ઘાટન સાથે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનો પદગ્રહણ સમારોહ પણ યોજાશે. રાજ્યના 1.65 કરોડ સ્માર્ટ મીટર મંજૂર થયા. જોકે 2.19 લાખ માત્ર લાગ્યા. સ્માર્ટ મીટર લગાડવાની બાબતમાં રાજ્ય દેશના બિહાર, આસામ, છત્તીસગઢ જેવા અંડર ડેવલપ રાજ્યો કરતાં પણ ઘણું પાછળ છે. તાજેતરમાં રાજ્યસભામાં સ્માર્ટ મીટર લગાવવા અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં કેન્દ્ર સરકારે જે માહિતી આપી છે તે મુજબ ગુજરાતને 1.65 કરોડ સ્માર્ટ મીટર મંજૂર કરવામાં આવ્યા છે. જેમાંથી 29 નવેમ્બર સુધીમાં માત્ર 2.19 લાખ સ્માર્ટ મીટર જ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. એટલે કે મંજૂર થયેલા મીટરથી માત્ર 1% મીટર જ લગાડવામાં આવ્યા છે. ધોરાજીમાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. નગરપાલિકામાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. પગાર ચૂકવવામાં ન આવતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. નગરપાલિકાના ગ્રાઉન્ડમાં ખાનગી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ચૂત્રોસાર કરીને રોષ ઠાલવ્યો હતો. જોકે છેલ્લા 3 મહિનાથી પગાર ન ચૂકવ્યો હોવાનો કર્મચારીઓનો આક્ષેપ. જોકે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી બંધ થતાં શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય વધ્યું છે. જીપીએસસી ભરતીને લઈને મહત્વના સમાચાર. પ્રાથમિક કસોટીના સંમતિપત્ર માટે ડિપોઝિટ ફી લેવાશે. ફોર્મ ભરતી વખતે પ્રાથમિક કસોટી માટે ફી લેવાશે. બિન અનામત વર્ગના ઉમેદવારો માટે ₹500 ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે ₹400 ફી રહેશે. જોકે પરીક્ષા બાદ તમામ ઉમેદવારોને ફી પરત કરાશે. ફોર્મ ભરીને પરીક્ષા ન આપતા ઉમેદવારોની સંખ્યા વધતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્સરની રસી બનાવી હોવાનો રશિયાએ દાવો કર્યો. રશિયન આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી કે તેણે કેન્સર સામે એક રસી વિકસાવી છે, જે રશિયામાં કેન્સરના દર્દીઓને 2025થી મફતમાં આપવામાં આવશે. રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના જનરલ ડાયરેક્ટર એન્ડ્રે કેપ્રીને રશિયન રેડિયો ચેનલ પર આ રસી વિશે માહિતી આપી હતી. મહાકુંભ મેળામાં ગુજરાતથી 8 સ્પેશિયલ ટ્રેન દોડશે. તમામ ટ્રેનનું 21 ડિસેમ્બરથી બુકિંગ શરૂ થશે. સાબરમતી બનારસ વાયા ગાંધીનગર સ્પેશિયલ ટ્રેન દોડશે. જોકે સાબરમતી બનારસ 16 જાન્યુઆરી અને 5, 9, 14, 18 ફેબ્રુઆરીએ ઉપડશે. 23 અને 26 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરથી ટ્રેન દોડાવવામાં આવશે. જોકે સ્પેશિયલ ટ્રેનનું ભાડું રેગ્યુલર ભાડા કરતાં 15% વધુ રહેશે. ગુજરાતમાં સરકારી અધિકારીઓનો બદલીનો સિલસિલો યથાવત. રાજ્યના 26 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરાય. 26 તાલુકા વિકાસ અધિકારીની મહુધા, ડીસા, ભિલોડા, બારડોલી, વીરપુર, વાઘોડિયા, કઠલાલ, મૂળી, ગાંધીનગર, બનાસકાંઠા, ધોળકા, કપડવંજ, ફતેપુરા, દિયોદર, ઉમરેઠ, દેત્રોજ, ધોલેરા, ઈડર, સોનગઢ, નવસારી, ધાનેરા, વલસાડ, ગણદેવી, ચીખલી અને ખેડા તાલુકામાં બદલી કરવામાં આવી છે. શિયાળુ સત્રનો 18મો દિવસ. 2 બિલ રજૂ થશે. બુધવારે સંસદના શિયાળુ સત્રનો 18મો દિવસ છે. જોકે ગઈકાલે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહના ભાષણ સાથે બંધારણ પરની ચર્ચા પૂર્ણ થઈ હતી. આજે લોકસભા અને રાજ્યસભામાં 2 બિલ ચર્ચા માટે મૂકવામાં આવશે. જેમાં લોકસભામાં જળમાર્ગ પ્રધાન સર્બાનંદ સોનોવાલ, જેમાં નૂર પરિવહન સંબંધિત બિલ્સ ઓફ લેડિંગ બિલ 2024 અને ધ ઓઇલ ફિલ્ડ્સ એમેન્ડમેન્ટ બિલ 2024 રજૂ કરાશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.